Hello friends, myself Rasmi Patel. Today we learn for class 10. તો આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું પેપર સોલ્યુશન. લાસ્ટ 3 વિડીયોની અંદર આપણે સેક્શન જોયા, સેક્શન એ, સેક્શન બી અને સેક્શન ડી સી, અને આજનો આપણો સેક્શન છે સેક્શન ડી. તો સેક્શન ડીની અંદર પણ આપણે જે બોર્ડની પેપર પેટર્ન પ્રમાણે જે મળે છે એ રીતે પેપર સોલ્યુશન માટે પેપર ટાઈપ સેક્શન ડી ટાઈપ કરેલો છે મેં. ઓકે, તો ફર્સ્ટ છે ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, ઇનડાયરેક્ટ સ્પીચ આવશે 2 માર્કની. ઇચ બ્લેન્ક્સ 0.5 માર્ક્સ. ઓકે, એક બ્લેન્ક તમારી સાચી પડે તો તમારો 0.5 માર્ક્સ આવશે. ફર્સ્ટ આપણે ઇન્સ્ટ્રક્શન વાંચીએ. રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન given below, choosing the correct option from the brackets. ફર્સ્ટ આપ્યું છે, what do you do in the morning, અને આપ્યું છે ફર્સ્ટ ક્વેશ્ચન વાક્ય, ક્વેશ્ચન સેન્ટેન્સ છે. વોટ ડુ યુ ક્વેશ્ચન વોટથી પૂછાવે છે, એટલે ફર્સ્ટ વાક્ય છે આપણું ક્વેશ્ચન સેન્ટેન્સ. જોઈએ તો બીજું સેન્ટેન્સ, અંકિત સેડ I take tea and breakfast. It says I take tea and breakfast. એ કયું વાક્ય છે? વિધાન વાક્ય છે. શા માટે? તો સબ્જેક્ટથી શરૂ થયું છે અને ફૂલ સ્ટોપ આપ્યો છે, એ વાક્ય છે વિધાન. ઓકે, નેક્સ્ટ, ચેતના સેઝ ડોન્ટ યુ ડુ એક્સરસાઇઝ. અને આ વાક્ય કયું છે? ક્વેશ્ચન વાક્ય છે. ઓકે, જોઈએ. ચેતના ડેશ અંકિત, ચેતના ડેશ અંકિત. આપણે તોલ, આક્સ અને સેડ ત્રણમાંથી આપણે કયું કન્જક્શન આરવી યુઝ કરવાનું છે? તો ક્વેશ્ચન સેન્ટેન્સ છે આપણા પર. તો ક્વેશ્ચન સેન્ટેન્સ હોય તો આપણે કયું આરવી યુઝ કરીએ? આક્સ. કયું યુઝ કરીએ? આક્સ. એટલે કરેક્ટ આન્સર કયો રહેશે? આક્સ. ચેતના આક્સ. ઓકે, અહીં ચેતના લખીએ. ચેતના આક્સ અંકિત what he had done in the morning. Ankit replied Chetna. Ankit replied Chetna. ચેતન લખીએ કે ચેતના. વિધાન વાક્ય હોય આપણે કયું કન્જક્શન યુઝ કરીએ? વિધાન વાક્ય છે આ, કન્જક્શન કયું યુઝ કર્યું? ઇફ, વેધર કે ડેટ. કરેક્ટ આન્સર ડેટ. આપણે કયું કન્જક્શન યુઝ કરીશું? ડેટ. અંકિત રિપ્લાઇડ ચેતના ડેટ he took tea and breakfast. Chetna asks Ankit. ચેતના આક્સ અંકિત. કન્જક્શન શું આવશે? WH ક્વેશ્ચન છે. WH ક્વેશ્ચન શાને પૂછે છે? હેલ્પિંગ વર્બથી. એટલે કન્જક્શન શું આવશે? ઇફ. ક્વેશ્ચન સેન્ટેન્સમાં શું આવશે? ઇફ. એટલે ચેતના આક્સ અંકિત ઇફ કોના માટે વપરાયું છે? યુ. અંકિત માટે. કોના માટે વપરાયું છે? યુ. અંકિત માટે. અંકિત શા માટે? યુ કોણ છે? બીજો પુરુષ. યુ કોણ છે? બીજો પુરુષ. અને બીજો પુરુષનું પરિવર્તન કોના પ્રમાણે થશે? સાંભળનાર પ્રમાણે. એટલે અંકિત આપણે એકવાર નામ લખ્યું છે, બીજી વાર અંકિત માટે આપણે શું લખલું? પ્રોનાઉન. અંકિત માટે આપણે કયું પ્રોનાઉન યુઝ કરીશું? હી. એટલે શું આવશે? હી. અને ડીડને ડુને પાસમાં કન્વર્ટ કરી એટલે શું થશે? ડીડ. ઓકે, ક્વેશ્ચન સેન્ટેન્સને આપણે વિધાનમાં કન્વર્ટ કરવું પડે, એટલે સબ્જેક્ટ આગળ આવશે અને હેલ્પિંગ વર્બ પાછળ જશે. ઓકે, ડીડન્ટ ને ડુ એ મેઇન વર્બ છે, એટલે ડીડન્ટ ડુ એક્સરસાઇઝ. આપણો આન્સર થઈ ગયો. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. Join the sentence using the correct conjunctions from those given in the brackets. આના પણ 3 માર્ક્સ હશે. માત્ર કન્જક્શન લખી દેશો તમે એટલે તમારું સાચું થઈ જશે નહીં. કન્જક્શનનો યુઝ કરીને સેન્ટેન્સ ફોર્મ કરવું પડે ત્યારે તમારું સેન્ટેન્સ સાચું હશે. ને માઇનર એરર તમારું આખું સેન્ટેન્સ ખોટું કહેવાશે. તો કન્જક્શનની અંદર આપણે 0.5 માર્ક્સ મળે નહીં. ધ્યાનથી લખવું
સાચો ઓપ્શન સિલેક્ટ કરવો, કઈ જગ્યા પર કંજક્શન લખવું અને કયા શબ્દોને રિમૂવ કરવા એ આપણે ધ્યાનથી જોઈ લઈએ. ઓકે, 47 નંબરનો પહેલો ક્વેશ્ચન રહેશે. અજય વિલ સી અ ડ્રામા. બીજું વાક્ય આપ્યું છે અજય વિલ રીડ અ ન્યૂઝપેપર. ઓકે, કોમન વાક્ય કેટલું છે? અજય વિલ. કોમન વાક્ય કેટલું છે? અજય વિલ, અજય વિલ. ઓકે, સી ડ્રામા, રીડ ન્યૂઝપેપર. આપણે શું બતાવવાનું છે? બેમાંથી એક. ને વાક્ય કેવું છે? પોઝિટિવ. વાક્ય કેવું છે? પોઝિટિવ બતાવવાનું છે. બેમાંથી એક કરશે એટલે ધેર વોટ આવશે જ નહીં, નીકળી શકે. આઈધર ઓર કાંટો નાઈધર નો રે બેમાંથી એક એ નહીં એવું બતાવે છે. અને આઈધર એ બેમાંથી એક. ઓકે, તો કરેક્ટ આન્સર આવશે કયો? આઈધર ઓર. કરેક્ટ આન્સર કયો છે? આઈધર ઓર. ઓકે, તો કોમન વાક્ય આપ્યું છે એ આપણે લખી દઈએ અજય વિલ. શું લખવાનું છે? અજય વિલ. પછી આઈધર ડોટ 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 ઓર ડોટ 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 એવું આવે છે કન્જક્શન. ઓકે, આઈધર લખ્યા પછી કંઈક વાક્યની વચ્ચે આઈધર પછી આવશે, ઓર લખ્યા પછી પાછું આવશે. તો અજય વિલ કોમન છે એટલે આપણે લખી દીધું. પછી આઈધર સી અ ડ્રામા, આઈધર સી અ ડ્રામા, પછી ડોટ ડોટની જગ્યા પર આઈધર સી અ ડ્રામા લખી દીધું. પછી ઓર પછી આપણે બાકી વાક્ય કેટલું છે? રીડ અ ન્યૂઝપેપર ઓર રીડ અ ન્યૂઝપેપર. ઓકે, વાક્ય બનશે અજય વિલ આઈધર સી અ ડ્રામા ઓર રીડ અ ન્યૂઝપેપર. પહેલું વાક્ય થઈ ગયું. નેક્સ્ટ બીજું, નેહા ઇઝ રાઇટિંગ, ગીતા ઇઝ રાઇટિંગ. અહીંયા ઇઝ રાઇટિંગ કોમન છે. ઓકે, બે વાક્ય બે નામને જોડવા માટે જે શબ્દ વપરાય એને આપણે કંજક્શન કહીએ. તો નેહા અને ગીતાને આપણે જોડવાનું છે. આપણા પર ઓપ્શન છે એન્ડ, બટ અને ઓર. એન્ડ એટલે અને, બટ એટલે પરંતુ કે પણ, ઓર એટલે અઠવા. ઓકે, નેહા અને ગીતાને આપણે જોડવાનું છે. બંને જણા લખે છે. નેહા અને ગીતા લખે છે. તો આપણે કયું એટલે જોડશું વાક્ય? એન્ડ. કરેક્ટ આન્સર કયો આવશે? એન્ડ. એટલે નેહા એન્ડ ગીતા બે થઈ ગયા. નેહા અને ગીતા બે થઈ ગયા. પહેલાં નેહા એકલી હતી, ગીતા એકલી હતી એટલે આપણે સિંગ્યુલર હતું. સિંગ્યુલર હતું એટલે આપણે કયું યુઝ કર્યું? થર્ડ પર્સન સિંગ્યુલરનું હેલ્પિંગ ઓફ ઇઝ. ઓકે, હવે બે થઈ ગયા, થર્ડ પર્સન પ્લુરલ થઈ ગયું એટલે આપણે હેલ્પિંગ ઓફ કયું યુઝ કરશું? ટુ બીનું કયું ફોર્મ યુઝ કરશું? આર. એટલે નેહા એન્ડ ગીતા આર રાઇટિંગ. તો આ ચેન્જ કરવું પડે કે તમે લખી દો નેહા એન્ડ ગીતા ઇઝ રાઇટિંગ તો એ તમારું ખોટું થઈ જશે. લખવું પડે નેહા એન્ડ ગીતા આર રાઇટિંગ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. વર્ક હાર્ડ, કોમા યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. વર્ક હાર્ડ, કોમા યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. કંજક્શન આપે છે ડો, કોમા ઇફ, કોમા અધરવાઇઝ. અહીંયા કોમા મળશે તમને જોવા માટે. ઓકે, ઓકે, ડો તેમ છતાં, ઇફ જોતો અને અધરવાઇઝ એટલે નહીતર. તો બેમાં ત્રણમાંથી એક આપણે કરેક્ટ ઓપ્શન રહેશે આપણો ઇફ. ઇફ એ સાચો આન્સર છે. વર્ક હાર્ડ મહેનત કરશે. શું હશે? ઇફ યુ વર્ક હાર્ડ, કોમા યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક. જો વધારે મહેનત કરશે તો સારા માર્ક્સ આવશે. જો ડોટ ડોટ ડોટ, જો ડોટ ડોટ ડોટ, તો ડોટ ડોટ ડોટ. આવું થશે ઇફનું ગુજરાતી. ઓકે, સર્ટિફિકેટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. તો તમને આ બ્રેકેટની અંદર દરેક બ્લેન્ક્સની સાથે શું મળશે? ઓપ્શન મળશે 3. એમાં 3માંથી એક ઓપ્શન સારો લખવાનો. 3 બ્લેન્ક્સ છે અને એક બ્લેન્ક્સનો 1 માર્ક્સ છે. ઓકે, તો કરેક્ટ આન્સર આપણે લખવાનો છે. પેરેગ્રાફ કોપી કરો, એની જે બી જવાબ લખો એની નીચે તમારે અંડરલાઇન કરવાનું ભૂલવાનું નહીં. ઓકે, જે તમે અહીંયા આન્સર લખ્યો છે એને બોલ્ડ કર્યું છે મેં. જે બી લેટર છે એને શું કર્યા છે? બોલ્ડ કર્યા છે. અને નીચે તમારે શું કરવાનું? અંડરલાઇન કરવાની. બોલ્ડ કરવાનું નહીં, ઓવર રાઇટિંગ કરવાનું નહીં, અંડરલાઇન કરી દેવાની પેન્સિલથી. જોઈએ. ધ ફોલોઈંગ ડે ડેશ સન કેમ ડાઉન ટુ અ નિયરબાય રિવર ટુ સ્વિમ. ડેશ he entered the water
The father crow says the lovely gold necklace dash the prince had taken off. The lovely day dash son, king's son, રાજાનો પુત્ર. એટલે આપણે શું યુઝ કરીએ? એપોસ્ટ્રોફી એસ યુઝ કરવું પડે. રાજાનો, ઓકે, નો એટલે એપોસ્ટ્રોફી એટલે કયો આવશે? કિંગ્સ. એપોસ્ટ્રોફી એસ વાળો આવશે કિંગ્સ. કે આ કિંગ્સ એટલે રાજાઓ થઈ જશે, રાજાઓનો પુત્ર નહીં પણ કિંગ્સ, રાજાનો પુત્ર. એટલે પહેલામાં શું આવશે? કિંગ. કે એપોસ્ટ્રોફી એસ આ સાચો આન્સર છે, કિંગ્સ. The following day, king's son came down to a nearby river to swim. Thus he entered the river. Past tense આપ્યું છે. જો સિમ્પલ પાસ્ટ ટેન્સ આપે તો જ્યારે ત્યારે યુઝ કરવું હોય, ઓકે, આપણે શું યુઝ કરવાનું? વેન. અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપ્યું હોય ત્યારે વાઇલ. ઓકે, જ્યારે પાસ્ટ ટેન્સ આપ્યું સિમ્પલ પાસ્ટ ટેન્સ તો વેન, પાસ્ટ કન્ટિન્યુઅસ આપ્યું હોય તો વાઇલ. અહીંયા શું આપ્યું છે? પાસ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે આપણે શું યુઝ કરીશું? વેન. કરેક્ટ આન્સર કયો રહેશે? વેન. When he entered the river, the father crow says the lovely good necklace that the prince had taken off. તો which નેકલેસ ની જે વસ્તુ છે એટલે શું હશે? which એ કરેક્ટ આન્સર રહેશે. which the prince had taken off. I repeat the whole passage with answer. The following day, king's son came down to a river nearby river to swim. When he entered the water, the father crow seized lovely gold necklace which the prince had taken off. Next, do as directed. જોઈએ. The watchman asked the stranger some questions. The stranger did not reply any questions. The watchman held him by his sister. Him by his collar, sorry. Held him by his collar. The stranger was asked some question by the watchman beginning like this. તો શું આપ્યું છે? સ્ટ્રેન્જર. તો જે ઓબ્જેક્ટ છે એને સબ્જેક્ટ બનાવ્યું છે, એટલે અને જે સબ્જેક્ટ છે એને ઓબ્જેક્ટ બનાવ્યું છે. એટલે આ વાક્ય આપણે આ પેસેજને શાની અંદર કન્ડક્ટ કરવાનો રહેશે? આ પેસેજ જે આપણે શામાં આપ્યો છે? એક્ટિવ વોઇસની અંદર. આપણે એને કન્વર્ટ કરવાનું છે શાની અંદર? પેસિવ વોઇસની અંદર. ઓકે, જોઈએ. તો ફર્સ્ટ લાઈન તો આપણે આપી જ છે. વોચમેન શું છે? સબ્જેક્ટ. આંખ શું છે? વર્બ. સ્ટ્રેન્જર શું છે? ઓબ્જેક્ટ. ઓકે, એટલે આપણે શું કરવાનું છે? ઓબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સબ્જેક્ટ આવી ફોર્મેટ બનાવવાની છે. સબ્જેક્ટ જે કર્મ છે એને કર્તા વિભક્તિ બનાવવાની છે. હકીકતમાં જે ઓબ્જેક્ટ છે એ સબ્જેક્ટ બનશે. જે ઓબ્જેક્ટ છે એ સબ્જેક્ટ બનશે. શું છે? ધ સ્ટ્રેન્જર. અને ટેન્સ કયો છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. સેકન્ડ ફોર્મ છે આંખ છે વર્બનું, એટલે આપણે શું યુઝ કરવું પડે? પાસ્ટ ટેન્સ છે એટલે હેલ્પિંગ વર્બ. સ્ટ્રેન્જર કેટલા છે? એક. સિંગ્યુલર, થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે કયું હેલ્પિંગ વર્બ યુઝ કરીશું? વોઝ. ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન લખી દો તો પણ ચાલે અને લાસ્ટમાં લખો તો પણ ચાલે. ઓકે, આસ્ક્ડ બાય ધ વોચમેન સમ ક્વેશ્ચન અથવા સમ ક્વેશ્ચન બાય ધ વોચમેન. એક વાક્ય થઈ ગયું આપણું. ફરી પાછું આપણે બીજું વાક્ય જોઈએ. The stranger did not reply any questions. The stranger did not reply any questions. તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરીશું SOV, the subject, verb અને object. હવે ઓબ્જેક્ટ કન્વર્ટ ઇન્ટુ સબ્જેક્ટ. એની ક્વેશ્ચન્સ આગળ આવશે. એની ક્વેશ્ચન્સ યુઝ સુટેબલ હેલ્પિંગ વર્બ. ડીડ આપ્યું છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે આપણે હેલ્પિંગ વર્બ કયું યુઝ કરીશું? વોઝ કે વર. ક્વેશ્ચન્સ છે એટલે વર. Any questions were not
ડીડની જગ્યા પર શું યુઝ કરશું? વર નોટ રિપ્લાઇડ, આઈ ઈડી કરી દઈશું, વાયનો આઈ કરી ઈડી લગાડી દઈશું. ઓકે, કે પેસિવ વોઇસમાં આપણે વર્બનું થર્ડ ફોર્મ યુઝ કરીએ છીએ, એટલે યુઝ થર્ડ ફોર્મ ઓફ વર્બ, મેઇન વર્બ. ઓકે, અને ત્રીજું એટલે એની ક્વેશ્ચન્સ વર નોટ રિપ્લાઇડ, યુઝ સુટેબલ પ્રેપોઝિશન. સુટેબલ પ્રેપોઝિશન કયું રહેશે? બાય. એટલે બાય સબ્જેક્ટ કન્વર્ટ ઇન્ટુ ઓબ્જેક્ટ, એટલે ધ સ્ટ્રેન્જર, બાય ધ સ્ટ્રેન્જર. એટલે આખો આન્સર મેં રિપીટ કરીશ. એની ક્વેશ્ચન્સ વર નોટ રિપ્લાઇડ બાય ધ સ્ટ્રેન્જર. ઓકે, નેક્સ્ટ છે ફર્સ્ટ, ધ વોચમેન હેલ્ડ હિમ બાય હિઝ કોલર. SOV ફાઇન કરીએ, SVO. ઓકે, સબ્જેક્ટ આપ્યું છે વોચમેન, વર્બ આપ્યું છે હેલ્ડ, અને ઓબ્જેક્ટ આપ્યું છે હિમ. તો ઓબ્જેક્ટ કન્વર્ટ ઇન્ટુ સબ્જેક્ટ, એટલે હિમનું હી થશે. હી હેલ્ડ એ વર્બનું સેકન્ડ ફોર્મ છે, પાસ્ટ ટેન્સ. એટલે આપણે પાસ્ટ ટેન્સના તો બી ફોર્મ યુઝ કરવું પડે. કયા આવશે? વોઝ વર. હી સાથે સુટેબલ હેલ્પિંગ વર્બ કયું છે? વોઝ. હી વોઝ હેલ્ડ, હેલ્ડ એ વર્બનું થર્ડ ફોર્મ જ થશે. હોલ્ડ, હેલ્ડ, એટલે હેલ્ડ. હી વોઝ હેલ્ડ, અને યુઝ સુટેબલ પ્રેપોઝિશન, એટલે યુઝ બાય. સુટેબલ પ્રેપોઝિશન કયો હશે? બાય, અને સબ્જેક્ટ કન્વર્ટ ઇન્ટુ ઓબ્જેક્ટ, એટલે ધ વોચમેન, બાય ધ વોચમેન. અને અન્ય શબ્દ જે આપ્યા છે પાછળ લખી દઈશું, બાય હિઝ કોલર. એટલે હી વોઝ હેલ્ડ બાય ધ વોચમેન બાય હિઝ કોલર. આપણો આન્સર થઈ ગયો. હોલ આન્સર મેં રીડ કરીશ હવે. ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન by the watchman. Any questions were not replied by the stranger. He was held by his collar by the watchman. Next, એ જ આન્સર આપણે થોડો આ જે અન્ય શબ્દ છે પાછળ લખીને લખીએ તો the watchman, sorry, the stranger was asked by the watchman some questions. Any questions were not replied by the stranger. He was held by the watchman by his collar. Question number 52, do as direct. એને પણ આપણે ચેન્જ કરવાનો છે. ઓકે, changing the text no question है. It is raining heavily. The rivers too are flowing dangerously. The boatmen are taking their boats to the bank. Okay, તો જોઈએ સાને અંદર કન્વર્ટ કરવાનું છે. બેગિંગ લાઈક ધીસ આપ્યું છે. ઇટ વોઝ રેનિંગ હેવીલી. વોઝ આપ્યું છે એટલે આપણે સાને અંદર ચેન્જ કરવાનું છે પાસ્ટ ટેન્સની અંદર. કે આખો જ પેસેજ છે જેને આપણે પાસ્ટની અંદર જ્યાં જ્યાં આપણે પ્રેઝન્ટ ફોર્મ જોવા મળે છે તે જે શું કરવાનું રહેશે? પાસ્ટ ફોર્મ. ઓકે, તો અહીંયા ઇટ વોઝ કર્યું છે એટલે ઇઝ એ શું છે? પ્રેઝન્ટ ફોર્મ. આર એ પ્રેઝન્ટ ફોર્મ છે. આર એ પ્રેઝન્ટ ફોર્મ છે એટલે આપણે 3 જગ્યા પર આપણે ચેન્જ કરવું પડશે. 3 સેન્ટેન્સ આપ્યા છે. ઇટ વોઝ રેનિંગ હેવીલી. ઇઝની જગ્યા પર શું આવશે? વોઝ. શું આવશે? વોઝ. ધ રિવર્સ આર ટુ આર. આર એટલે શું આવશે? વર. અને ધ બોટમેન આર અહીંયા પણ શું આવશે? વર. ટેકિંગ ધેર બોટ ટુ ધ બેંક. આઈ રિપીટ ધ હોલ આન્સર. ઇટ વોઝ રેનિંગ હેવીલી. ધ રિવર્સ ટુ વર ફ્લોઈંગ ડેન્જરસલી. The boatmen were taking their boat to the bank. Next question જોઈએ. Select the questions to get underlined words phrases as their answer. 3 માર્કનો ક્વેશ્ચન છે. ઓકે, તો અંડરલાઇન કરેલા વર્ડ્સનો યુઝ કરીને સેન્ટેન્સ ફોર્મ કરેલા છે. સેન્ટેન્સ ફોર્મ કરીને યોગ્ય વિકલ્પ આપણે ચૂઝ કરવાનો છે. ઓકે, તો
તો ક્વેશ્ચન નંબર 53, સમટાઈમ્સ આઈ ગો ટુ બેડ એટ 9 o'clock. સમટાઈમ્સ નીચે અંડરલાઈન આપી છે, કેટલીક વાર હું 9 વાગે એટલે સૂઈ જાઉં છું. ઓકે, ટેન્સ કયો આપ્યો છે આખો? સિમ્પલ પ્રેઝન્ટ. કયો આપ્યો છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને સમટાઈમ સિમ્પલ પ્રેઝન્ટ અને કીવર્ડ્સથી જો ક્વેશ્ચન પૂછાય હોય તો આપણી વાત થઈ એમાં કયો ડબલ્યુએસ ક્વેશ્ચન યુઝ કરવાનો? હાઉ ઓફન. હાઉ ઓફનથી આપણે એક જ ક્વેશ્ચન મળ્યો છે. ઓકે, એટલે ઓપ્શન સી એ કયો છે? સાચો આન્સર છે. જો બે મળ્યા હોય તો આપણે જોવાનું હાઉ ઓફન સાથે હેલ્પિંગ વર્બ કયો આવશે? ડુ ડોઝ. ઓકે, કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે ડુ ડોઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ પ્લસ અધર વર્ડ્સ કે ઓબ્જેક્ટ જે પણ આપણે કન્ટિન્યુ કરીએ છીએ આપણે સેન્ટેન્સ ફોર્મેટમાં. ઓકે, એટલે કરેક્ટ આન્સર કયો રહેશે? હાઉ ઓફન ડુ યુ ગો ટુ બેડ એટ 9 o'clock. અને જેના માટે આપણે અંડરલાઇન કરેલા શબ્દો માટે જે ક્વેશ્ચન વર્ડ યુઝ કરીએ એટલે તે શબ્દને આપણે શું કરવાનો છે? રિમૂવ કરવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ. ધ ટીચર આસ્ks ગીરા ટુ કલેક્ટ ધ બુક્સ. ટીચર ગીરાને શું કહે છે? બુક્સ કલેક્ટ કરવા માટે પૂછ્યું. ઓકે, તો ઓપ્શન્સ શું? વોટ. તો આપણે વોટથી 3 ક્વેશ્ચન મળ્યા છે અને આસ્ક એ વર્બનું કયું ફોર્મ યુઝ થયું છે? સેકન્ડ ફોર્મ. ઓકે, સેકન્ડ ફોર્મ યુઝ થયું છે એટલે આપણે વોટ પછી ડીડ જોઈએ. ઓકે, ડીડ પછી આપણે પાછું શું જોયું છે? ગીરા. વોટ ડીડ ધ ટીચર આસ્ક ગીરા? વોટ ડીડ ધ ટીચર શું છે? સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ આપણે શું જોયું છે? ક્વેશ્ચન એટલે ડબલ્યુએસ ક્વેશ્ચન પ્લસ ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ આપ્યો હોય પ્લસ ક્વેશ્ચન માર્ક. આ વસ્તુ જોઈએ. આપણે જે અંડરલાઇન કરેલી શબ્દને આપણે કરી નાખવા છે. એટલે ટુ કલેક્ટ ધ બુક્સ માટે આપણે શું આપવાનું છે? ડબલ્યુએસ ક્વેશ્ચન. ડબલ્યુએસ ક્વેશ્ચન કયો આપવાનું છે? વોટ. કયો આપવાનું છે? વોટ. એટલે વોટ ડીડ ધ ટીચર આસ્ક. ઓકે, આપણે સબ્જેક્ટની અંદર એકવાર ડીડ યુઝ કરી લીધું એટલે મેઇન વર્બ કયો આવશે? ફર્સ્ટ ફોર્મ. એટલે આપણે ફર્સ્ટ ફોર્મ આસ્ક. ઓબ્જેક્ટ કોણ છે? ગીરા. ગીરા કે અધર વર્ડ્સ આપ્યા નથી એટલે આપણે રિમૂવ કરીએ અને ક્વેશ્ચન માર્ક. ઓપ્શન સી એ કરેક્ટ આન્સર હશે. વોટ ડીડ ધ ટીચર આસ્ક ગીરા ટુ ડુ. ઓકે, ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, લાસ્ટ વન. મીરા ઇઝ સિંગિંગ વિથ ડેવોશન્સ. કેવી રીતે ગાય છે? કેવી રીતે? કેવી માટે આપણે શું યુઝ કરીએ? હાઉ. શું યુઝ કરીએ? હાઉ. હાઉ ઇઝ મીરા સિંગિંગ? હાઉ ઇઝ મીરા સિંગિંગ? ઓપ્શન સી ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, જે અંડરલાઇન કરેલો છે એ શબ્દ આપણે રિમૂવ કરવાનો છે, કાઢી નાખવાનો. ઓકે, તો અહીંયા આપણા ક્વેશ્ચન સેક્શન સી કમ્પ્લીટ થાય. ઓકે, તો ધ્યાનથી સમજવું, ધ્યાનથી રીડ કરવું, પછી જ લખવું. ઓકે, માઇનર એરર તમારા માર્ક્સ લઈ જશે. કેરફુલ રહેવું લખતી વેળાએ. જ્યાં જ્યાં તમને અંડરલાઇન કરવાની જરૂર પડે ત્યાં અંડરલાઇન કરો અને એ અંડરલાઇન બોલપેનથી નહીં પણ પેન્સિલથી કરવી. ઓકે, વિડીયો ધ્યાનથી જોવો, શું કહેવા માગે છે જોવાનું. સેન્ટેન્સ ફોર્મેટ એકવાર જોઈ લેવાની, આપણે લખી છે નોટની અંદર. પછી જ ક્વેશ્ચનને યાદ કરવાનો, ટેન્સને ધ્યાનમાં લેવા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.